દેવી પૂજક સમાજમાં જે કાંઈ બધા મીડિયા બહાટી કરવા અમારો રખો દાદો ને અમારો ભેંસો દાદો ને અમારો ફલાણો દાદો। નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે સોશિયલ મીડિયાની અંદર મનસુખ રાઠોડ અને દેવી પૂજક જે સમાજ છે તે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। વિવાદ એ વાતનો છે કે મનસુખ રાઠોડે કંઈક રખા દાદા ઉપર કમેન્ટ કરી હતી, ટિપ્પણી કરી હતી, તેને લઈને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે। જો વાત કરવામાં આવે તો મનસુખ રાઠોડ છે તે એક વકીલ હોવાનું પણ જણાવતા હોય છે, સાથે તેઓ સમાધાન પણ કરાવતા હોય છે અને જે દેશનું બંધારણ છે તેને ખૂબ જ માને છે। પરંતુ જે રીતે રખા દાદા ઉપર કંઈક ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને દેવી પૂજક સમાજ છે તે ખૂબ જ ગુસ્સે જોવા મળી રહ્યો હતો। રાજકોટની અંદર એક રેલી પણ કાઢવામાં આવી હતી અને દેવી પૂજકના લોકો છે તે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને ખુલ્લે આમ મનસુખ રાઠોડને ગાળો ગલોચ કરી રહ્યા છે। એવા પણ ઘણા બધા વિડીયો અત્યારે આપણને સોશિયલ મીડિયાની અંદર જોવા મળી રહ્યા છે। મનસુખ રાઠોડની ધરપકડ પણ કરવામાં આવી હતી, તેવો પણ સોશિયલ મીડિયાની અંદર દાવો કરવામાં આવ્યો હતો। સાથે વાત કરવામાં આવે તો મનસુખ રાઠોડ નામની એક યુટ્યુબ ચેનલ છે તેને બંધ કરવામાં આવે તેવું પણ એક સોશિયલ મીડિયાની અંદર રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું હતું। સાથે વાત કરવામાં આવે તો મનસુખભાઈ રાઠોડ છે તેઓ તેમના અલગ અલગ નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે, વિવાદમાં રહેતા હોય છે। પરંતુ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, દેવી પૂજક સમાજ છે તે એક રખા દાદાને માને છે અને રખા દાદા ઉપર જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ભારે ગુસ્સામાં દેવી પૂજક સમાજ છે તે જોવા મળી રહ્યો હતો। તેમનું એક સંમેલન પણ મળ્યું હતું। સંમેલન મળવાનું કારણ એ હતું કે જે આ ટિપ્પણી કરવામાં આવી હતી અને મનસુખ રાઠોડનું જે સરઘસ કાઢવામાં આવે તેવા પણ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા હતા। પરંતુ પોલીસે ધરપકડ કરી હતી અને અરજીઓ પણ આપવામાં પોલીસ સ્ટેશનની અંદર આવી હતી અને જે રીતે મનસુખ રાઠોડે પણ જે આકરા પ્રહારો કર્યા છે કે હું ફોન તમને નથી કરતો, તમે મને ફોન કરીને બોલાવો છો, બધું જ તમે કરો છો અને પછી રેલીઓ પણ તમે કાઢો છો, મારી વિરુદ્ધ નારા પણ તમે જ લગાવો છો। આવા અનેક પ્રકારના સોશિયલ મીડિયાની અંદર આપણને વિડીયો જોવા મળ્યા છે। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો મનસુખ રાઠોડ છે તે એક વકીલ છે અને તે દેશના બંધારણ જે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ચાલે છે। તેઓ કાયદા કાનૂનનું ખૂબ જ રિસ્પેક્ટ કરે છે અને તેઓ ખુદ એવું કહે છે કે હું બંધારણ પ્રમાણે ચાલું છું, દેશનું જે બંધારણ છે તે પ્રમાણે ચાલે છે। પરંતુ દેવી પૂજક સમાજ એવું કહી રહ્યો છે કે અમારા રખા દાદા ઉપર તમે કેમ આવું બોલ્યા, તેને લઈને ભારે અત્યારે સોશિયલ મીડિયાની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને તેમના ઘણા બધા સમાજના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તે પણ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મનસુખ રાઠોડને તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો। દેવી પૂજક સમાજને પણ તમારું શું મંતવ્ય છે તે પણ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર। આમાં એક આ દાદાના વિરોધ નથી, તમે દાદાના નામે સરી ખાનારા હો એનો વિરોધ હાલે છે। નંબર બીજો, પછી જેને મારા નામની ખોટી આઈડી બનાવી છે અને એમાં એ લોકો જ મેરડીમાંની ગાડીઓ લખે છે, ખરેખર સાયબર ક્રાઇમ મારફત એની તપાસ પણ થાય છે, કેમ કે અમે કોઈ ઓડિયોની અંદર કોઈ દેવી દેવતાને ગાડીઓ લખેલી મોકલતા નથી। પૂજક સમાજનો અને દેવી પૂજકના ધર્મ વિશે જે મનસુખ રાઠોડ કરીને છે તે ધર્મને ગાળો દે છે અને વિડીયો બનાવે, સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાટુ અને પૈસા કમાવા માટે તે માતાજી વિશે ગલત શબ્દ બોલે છે, મેરડીમાં વિશે કે મેરડીમાં ભેગો હુઈ જાઓ એવા શબ્દ બોલે છે। મનસુખ રાઠોડ એટલું યાદ રાખજે, જ્યારે તું અમારા હાથમાં પડીશ ને ત્યારે આપણા એક સમાજ ઉપર નહીં, એના ઘણા